નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક પતિ પત્નીએ બાળક દત્તક લીધું. 20 વર્ષ પછી એવું બન્યું કે પતિ પત્ની બંને. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. ધીરજલાલ શેઠ પોતાના જ નહીં પણ આજુબાજુના 50-60 ગામમાં તેની નામના ધરાવતા હતા. પોતાની માલિકીના 5 કારખાના ચાલતા હતા, જેમાં 1000 જેટલા કારીગરો કામ કરતા હતા અને વિદેશમાં માલ મોકલતા હતા. ધીરજલાલનું સમાજ સેવામાં પણ નામ હતું. કોઈ પણ કામ હોય ત્યારે સૌથી મોટો ફાળો ધીરજલાલ શેઠનો હોય. પોતાના અને આજુબાજુના ગામમાં નિશાળ, કોલેજ કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય હોય કે હોસ્પિટલ, શેઠ તન મન ધનથી સેવા કરતા. બધી રીતે સુખી સંપન્ન હતા. પણ એક વાતની ખામી હતી. ધીરજલાલ શેઠને ત્યાં કોઈ સંતાન નહોતું. તેથી બંને માણસ દુઃખી રહેતા હતા. એક વખત શેઠ અને શેઠાણી કુંભનો મેળો કરવા હરિદ્વાર ગયા હતા. ત્યાં 1-2 વર્ષની બાળકનું ભૂલું પડી ગયેલું, જેના મા બાપની તપાસ કરતા કોઈ મળ્યું નહીં. તેથી એ બાળકને શેઠે દત્તક લઈ લીધું અને શેઠની જિંદગીમાં જે ખામી હતી તે પૂરી થઈ ગઈ. એ બાળક ગોર વર્ણનું અને નમણું હતું. કુંભમાંથી પોતાના ગામમાં પરત ફરતાની સાથે શેઠે આખા ગામમાં જાહેરાત કરી કે આ બાળકને અમે દત્તક લીધું છે અને પૂજાપાઠ રાખેલ છે, જેમાં હજારો માણસોનો જમણવાર રાખેલ હોય, બધાને આવવાનું છે. અને આ પ્રસંગની યાદી માટે શેઠે એક હોસ્પિટલ અને એક કોલેજનું ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું. બાળકનું નામ બ્રિજેશ રાખવામાં આવ્યું. બ્રિજેશના આવવાથી શેઠનું જીવન બિલકુલ બદલાઈ ગયું અને બ્રિજેશ પણ શેઠ માટે ભાગ્યશાળી નીવડ્યો. 1 વર્ષ પછી શેઠને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને શેઠનું કામકાજ પહેલાથી પણ વધી ગયું. તેથી શેઠની ધન દોલત દિવસે અને રાત્રે વધતી ગઈ. આમને આમ બ્રિજેશ 18 વર્ષનો થઈ ગયો. બ્રિજેશ અને તેની નાની બહેન કીર્તિ બંને કોલેજ જવા લાગ્યા. બ્રિજેશને કોલેજ પૂરી કરીને વિદેશ ભણવા જવું હતું. પણ શેઠના ઉંમરના હિસાબે અને તબિયતના હિસાબે તેને માંડી વાળ્યું અને શેઠના કારોબારમાં બરોબર ધ્યાન દઈને મોટા ભાગની જવાબદારી માથે લઈ લીધી હતી. કીર્તિની સાથે કોલેજમાં ભણતી કે જે સંસ્કારી કુટુંબની દીકરી હતી, તેની વાત પિતાજીને કહીને બ્રિજેશના લગ્ન કર્યા હતા અને હવે કીર્તિ માટે સારા મુહૂર્તની શોધમાં હતા. એ જ વર્ષે આખા વિસ્તારમાં દુકાળ પડ્યો હતો, જેના લીધે માણસો ગાય, ભેંસ, બકરી, ઘેટા જેવા પશુને લઈને બીજી જગ્યાએ લઈ જતા હતા. ત્યારે શેઠજીએ ગામની બહાર એક મોટો પંડાલ નખાવીને માણસોને તેમાં પશુને ખાવા પીવાની અને આરામ કરી શકે તેના માટેની બધી બહુ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. માલઢોર સાથે ત્યાંથી નીકળતા લોકો ત્યાં 1-2 દિવસ રોકાઈ જતા અને પછી આગળ જતા. આ વ્યવસ્થામાં બ્રિજેશ પણ બધા સેવકોની સાથે રહીને સેવા કરતો હતો. એક દિવસ આવતા યાત્રિકોમાંથી આજે જ આવેલા એક આધેડ વ્યક્તિ કે જે બ્રિજેશની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા, જે થોડી વારમાં દોડીને પોતાની પત્નીને બોલાવીને આવ્યો અને બંને માણસો એકદમ રડવા લાગ્યા. ત્યારે કીર્તિએ તે લોકોને પૂછ્યું કે તમને લોકોને શું તકલીફ છે તે જણાવો. થોડી વાર પછી જ્યારે રડવાનું બંધ થયું ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે 20-21 વર્ષ પહેલા મારો દીકરો કુંભના મેળામાં હરિદ્વારમાં અમારાથી છૂટો પડી ગયો હતો અને તેને ડાબી બાજુના ગાલ ઉપર પણ આવું જ નિશાન હતું, જેવું આ કુંવાર સાહેબના ગાલ પર છે. જેથી અમને તે દીકરાની યાદ આવી ગઈ. ઘરે જઈને કીર્તિએ તેના માતા પિતાને આ વાત કહી ત્યારે બંને એકદમ ઉદાસ થઈ ગયા. આ બાજુ
તે વ્યક્તિએ બીજા કાર્યકર્તાને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ બધું જેના આદેશથી ચાલે છે તે શેઠ ધીરજલાલના પુત્ર છે. ધીરજલાલે રાત્રે તે વ્યક્તિ અને તેની પત્નીને પોતાના બંગલે બોલાવ્યા અને પૂછપરછ કરતા હતા ત્યારે તે વ્યક્તિએ કીધું કે તેના ગાલ પરનું નિશાન તો બરોબર, પણ તેના ડાબી બાજુના ખંભા પર વાગ્યાનું નિશાન છે. આ વાતથી સાબિત થઈ ગયું કે બ્રિજેશ કે જેને ધીરજલાલ શેઠે દત્તક લીધો હતો તેના અસલી મા-બાપ આ છે. શેઠ અને શેઠાણી રડતા રડતા બાજુના રૂમમાં ચાલ્યા જાય છે. 2 દિવસથી કંઈ પણ ખાધા કે પાણી પીધા વગર રૂમમાં ગયા છે. બ્રિજેશ બધી રીતે પૂરેપૂરો સમજદાર હતો, જેથી બધી વાત તેના મનમાં આવી ગઈ. બ્રિજેશ કીર્તિ પાસે જઈને કહે છે કે જે થવાનું હતું તે થઈ ગયું. ભગવાન જાણે છે કે આમાં કોઈ પણનો કોઈ વાંક નથી. હવે પહેલા માતા અને પિતાજીને જમાડવાનું કંઈક કરો, જેથી અન્ની તબિયત વધારે બગડે નહીં. બહુ જ આજીજી કરતા માતા પિતા દરવાજો ખોલે છે. 2 દિવસમાં તો 10 વર્ષની ઉંમર વધી ગઈ હોય તેવું મા પિતાજીનું મોઢું થઈ ગયું હતું. બધા લોકોને ચિંતા હતી કે હવે શું થશે. બ્રિજેશ, કીર્તિ, તેના માતા પિતા બધા લોકો ઉદાસ હતા. માતા પિતા સ્વસ્થ થયા પછી બ્રિજેશના અસલી માતા પિતાને બોલાવવામાં આવે છે. બધા લોકો ભેગા મળીને બેસે છે અને નિર્ણય કરે છે. બ્રિજેશે એ કહ્યું કે તે વર્ષોથી અહીંયા જ રહેતો આવ્યો છે, એટલે હવે તે અહીંયા જ રહેવા માંગે છે. પરંતુ ધીરજલાલ શેઠ જાણતા હતા કે સંતાન હોવા છતાં સંતાન વગરના થઈ જનારને તે માતા પિતાઓ પર શું વીતતી હશે. તેને બ્રિજેશના અસલી માતા પિતાને તેઓ સાથે રહેવા માટે કહ્યું અને તેઓની બધી જવાબદારી પણ બ્રિજેશ સંભાળી લેશે તેવું કહ્યું. બધા લોકો ભેગા જ રહેવા લાગ્યા. શેઠની ઉંમર મોટી હોવાથી તેઓએ વારસામાં બધી સંપત્તિ બ્રિજેશને સોંપી હતી અને બ્રિજેશને કહ્યું હતું કે તું તારી બહેનને પણ તારી રીતે સંપત્તિની વહેંચણી કરી દે છે. પરંતુ બ્રિજેશ અત્યંત સમજદાર હતો. થોડા વર્ષોમાં શેઠ શેઠાણી બંને મૃત્યુ પામ્યા. હવે બ્રિજેશ, તેની પત્ની, તેના અસલી માતા પિતા અને કીર્તિ સાથે રહેવા લાગ્યા. પરંતુ શેઠના ગયા પછી બ્રિજેશનું હવે આ ઘરમાં મન નહોતું લાગતું. તેને સંપત્તિનો બધો વારસો કીર્તિને આપી દીધો. પોતાની પાસે અઢળક કપડાં હોવા છતાં માત્ર 3-4 જોડી કપડાં લઈને તે તેના પરિવાર સાથે બીજે રહેવા જતો રહ્યો. થોડા સમય પછી સારું પાત્ર મળી જતાં કીર્તિના લગ્ન પણ બ્રિજેશે ખૂબ ધામધૂમથી કરાવ્યા. કીર્તિ લગ્ન કરી તેના પિતાના ધંધાના સામ્રાજ્યનો બધો વારસો બ્રિજેશને આપવા માંગતી હતી. પરંતુ બ્રિજેશે કહ્યું કે તેને કોઈ પ્રકારની લાલચ નથી. તેમ છતાં કીર્તિએ ઘણી વખત આગ્રહ કરતા અંતે બ્રિજેશ ફરી પાછો ધંધો સંભાળવા લાગ્યો. પરંતુ તેને કીર્તિને ચોખ્ખું કહ્યું કે હું આ ધંધો સંભાળીને તેમાંથી માત્ર જરૂર પૂરતો પગાર લઈને કામ કરીશ અને આ ધંધાની બધી માલિકી હક તેની નાની બહેન કીર્તિની જ રહેશે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો.